નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનોને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. આ અપડેટ નર્મદા જિલ્લામાં ICDS અંતર્ગત ચાલી રહેલી આંગણવાડી કાર્યકર બહેનોને ચૂંટણી શાખાની BALOની વધારાની કામગીરી સોંપવામાં આવતા વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. બહેનોએ તંત્ર વાહકોને આવેદનપત્ર આપી તેમને કામગીરીમાંથી મુક્ત કરવાની માગણી કરી છે. આંગણવાડી કાર્યકર બહેનોને પોતાની રજૂઆતમાં જણાવાયું છે કે અમને 365 દિવસમાંથી ફક્ત રવિવાર તથા દિવાળી વેકેશનની જ રજા મળે છે. અમને અમારી કામગીરી ઉપરાંત વધારાની BLOની કામગીરી પણ સોંપાઈ છે. જો અમે BLOની વધારાની કામગીરી કરીએ તો આંગણવાડીની કામગીરી પર અસર પડે એમ છે. તો BLOની કામગીરી માટે અમને કોઈ હેલ્પરની પણ વ્યવસ્થા આપવામાં આવી નથી, જેથી અમને એક સાથે આંગણવાડીની અને BLOની કામગીરી કરવામાં મુશ્કેલ પડે છે. તો આંગણવાડીની કામગીરીમાં ઝીણવટ અને મહેનતભરી રીતે બાળકોની કેળવણી કરવાની હોય છે. તો આંગણવાડીની કામગીરી સારી રીતે થાય એ માટે BLOની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તો નર્મદાના આંગણવાડીની બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નર્મદા જિલ્લાની આંગણવાડી બહેનોને BLOની કામગીરી કરવા માટે નન્નો પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ રાજપીપળામાં આવેદનપત્ર આપી વધારાની કામગીરીમાંથી મુક્તિની માંગ પણ કરી છે. ધન્યવાદ.